भेदनम सुख संपत्करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीवेति स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। બે મિનિટ ભગવાનની આપણે બધાએ પ્રેમથી ધૂન કરશું. છોકરાઓ ફાવશે ને બધું? ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો. હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો. હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો. હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો. હારે ભજો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામને હારે ભજો. હરે ભજો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામને હરે ભજો. હરે ભજો લક્ષ્મી નારાયણ નામને હરે ભજો. હરે ભજો લક્ષ્મી નારાયણ નામને હરે ભજો. હરે ભજો નર નારાયણ નર નારાયણ નર નારાયણ નામને હરે ભજો. હરે ભજો નર નારાયણ નર નારાયણ નર નારાયણ નામને હરે ભજો. હરે ભજો નર નારાયણ નામને હરે ભજો. હરે ભજો નર નારાયણ નામને હરે ભજો. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો. હરે ભજો નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ નામને હરે ભજો. નર સ્વામી નારાયણ નર નારાયણ નામને સ્વામી નારાયણ નામને. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રણછોડરાય કી જય, શ્રી ઘનશ્યામ મહારાજ કી, શ્રી ડાકોર ધામ કી જય. દબાણમાં દયા કરી જગન કર્યો જગન્નાથ, અનેક જીવ ઉદ્ધારવા કરી લીલા તે સુખપાથ. વસ્ત્રાભૂષણ પહેરી વાલો આ ઘોડે ચડ્યા ઘનશ્યામ, કોટી કવિ પ્રજમાડીને દક્ષિણા દીધી ગુણધામ. આજે વિક્રમ સંવત 2081 ચૈત્ર સુધી દોષનો ટાઈમ છે, સંધ્યાનો સમય છે. તારીખ 9/4/2025 ગુરુવારનો પવિત્ર દિવસ છે. ડાકોરમાં વડતાલ સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનું નૂતન સુવર્ણ વરખ ચડાવીને સિંહાસન તૈયાર થયું. એના અર્પણ વિધિના કાર્યક્રમમાં મંદિરના પ્રાંગણમાં યોજાયેલી આ દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બિરાજતા આદરણીય સર્વે બ્રહ્મનિષ્ઠ ભગવાનના લાડીલા સંતોમાં, આ ગામમાં જેમણે પ્રથમથી મંદિર બાંધ્યું, આ ગામમાં મંદિર કરવાનો જેમણે સંકલ્પ કર્યો એવા અક્ષર નિવાસી સદગુરુ બ્રહ્મનિષ્ઠ સ્વામી હરિપ્રસાદ દાસજીના સંત મંડળના શિષ્ય પૂજ્ય સ્વામી પ્રભુચરણદાસજી કે જેઓ હાલ કલાલીના કોઠારી છે. આ મંદિર એમણે બાંધ્યું, સભામાં ઉપસ્થિત છે. એકવાર આપણે એમને તાળીના નાથી વધાવી પૂજન કરીએ. સાથે ઉમરેઠથી પૂજ્ય વિદ્વાન શાસ્ત્રી હરિગુણ સ્વામી પધાર્યા છે. ખંભાત મંદિરના કોઠારી પૂજ્ય શાસ્ત્રી ધર્મનંદન સ્વામી પધાર્યા છે. મારા સ્નેહી મિત્ર વિદ્વાન કથાકાર શાસ્ત્રી સ્વામી સુરત મંદિરના કોઠારી, જલગાંવ મહારાષ્ટ્રમાં હમણાં જ જેમણે ખૂબ મોટું વિશાળ કરોડો રૂપિયાના ખર્ચે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ પધરાવી મંદિર બાંધ્યું વડતાલનું, એવા પૂજ્ય પીપી સ્વામી પધાર્યા છે. પૂજ્ય બધા સંતોને અભ્યાસ કરાવતા વિદ્વાન આદરણીય શાસ્ત્રીજી હરિઓમ પ્રકાશદાસજી પધાર્યા છે. ને જેઓએ આપણને બધાને પ્રેમથી ભાવથી આ ઘનશ્યામ મહારાજનું સિંહાસન તૈયાર કરાવી અને એકત્રિત કર્યા છે એવા વ્યવહાર કુશળ પૂજ્ય શાસ્ત્રી કેશવ સ્વામી આપણી સભામાં બિરાજે છે, ગોપાલ સ્વામી બિરાજે છે. સર્વે આદરણીય ભગવાનના સંતો, જે પરિવારે ભગવાનના સિંહાસન માટે સુવર્ણ આપ્યું છે, બધોય ભગવાનનો લાડીલો પરિવાર, સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, ભગવાન માટે સરસ મજાની ચાંદીની અહીંયા મોજડીઓ તૈયાર કરીને આવી છે. બધાય શ્રીજી મહારાજના લાડીલા ભક્તો અને ડાકોર મંદિરમાં કાયમ ભાવ પ્રેમથી દર્શનાર્થે આવતા ભગવત ભક્તો, સ્વામીએ જેમને આમંત્રણ આપ્યું છે એવા ધર્મપ્રેમી સજ્જનો, ભાઈઓ બહેનો, ડાકોર ભગવાનના દર્શન કરવા પધારેલા સૌ ધર્મપ્રેમી સજ્જનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જોરથી બોલો. દબાણમાં દયા કરી જગન કર્યો જગન્નાથ, અનેક જીવ ઉદ્ધારવા કરી લીલા તે સુખપાથ. આજથી બરાબર 250 વર્ષ પહેલા વિક્રમ સંવત 1866ની સાલમાં, આ વિક્રમ સંવત 2081 ચાલે છે, 2066ની સાલમાં એને 200 વર્ષ પૂરા થયા.
સ્વામિનારાયણ ભગવાને ડભાણમાં મોટો યજ્ઞ કર્યો હતો. ડભાણ ગામ બધાએ જોયું છે? ક્યાં આવ્યું? હાઈવે ઉપર. સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો તો ત્યાં ખબર છે? આ પૃથ્વી ઉપર જ્યારે પરમેશ્વરના મોટા સંતો, પરમેશ્વરનો જેમનામાં અંશ છે એવા મહાપુરુષો જ્યારે પધારે છે ત્યારે ભગવાને સ્થાપેલી રીતને મજબૂત કરે છે અથવા તો એ ધર્મનું સ્થાપન કરે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન ધર્મનું સ્થાપન કરે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને અહિંસામય યજ્ઞોનું પ્રવર્તન કર્યું છે. 15 દિવસ સુધી ડભાણમાં યજ્ઞ કર્યો. જેણે જે તલપતને મખ કર્યો, લાચાર લો લંગરો, કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો, વૌઠે સમય જો કર્યો. ડભાણમાં બહુ મોટો યજ્ઞ કર્યો. વસ્ત્રાભૂષણ પહેરી વાલો, ઘોડે ચડ્યા ઘનશ્યામ, કોટિક વિપ્ર જમાડીને દક્ષિણા દીધી સુખધામ. ડભાણનો યજ્ઞ સ્વામિનારાયણ ભગવાને જે દિવસે કર્યો તે દિવસે સંપ્રદાયની શરૂઆત હતી. હજુ સ્ટાર્ટિંગ છે. આ સંપ્રદાયને 200 વર્ષ ઓલરેડી ખાલી વડતાલના મંદિરને પૂરા થયા. એની પહેલા તો અમદાવાદના મંદિરને પૂરા થયા. બાકીના મંદિરો સ્વામિનારાયણ ભગવાને જે કંઈ યજ્ઞો કર્યા એને તો 250 વર્ષ ઉપર વર્ષ થઈ ગયા. પણ એ યજ્ઞની અંદર આજે જ્યારે અહીં ભગવાનને સુવર્ણ અર્પણ થઈ રહ્યું છે, અહીંયા ભગવાનને જ્યારે સરસ મજાની મોજડી અર્પણ થઈ રહી છે, ત્યારે મને વિચાર આવ્યો અહીંયા બેઠા બેઠા જ કે બધાને ડભાણના યજ્ઞની અંદર હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને ઓળખી અને જે ઘરેણા અર્પણ કર્યા એની વાત કરું. એટલે તમને બધાને ભગવાનના એ દિવ્ય ચરિત્રની વાત કરું છું. કહું કાઠિયાવાડના ભક્ત, તેને જાણે છે સર્વે જગત, લાવ્યા ઘરેણા ડભાણ ગામ, કહું સંભારી સુંદર નામ. નાથ નિસ્પૃહી તે ભગવાન, નહીં મોટપને લેશમાન, એનું હેત જોઈ આવાર, પહેર્યા ઘરેણા જગતના આધાર. આજે જેણે અહીંયા સિંહાસનમાં સોનું અર્પણ કર્યું, 300 ગ્રામ ઉપર સોનું ગયું હશે, ભગવાને એનું માગીને લીધું છે. એની પાસે વધારાનું હતું એવું નહોતું. બધાને બહુ ની પાસે હોય છે, બેંકોમાં હોય છે, ઘેર હોય છે, પડ્યું રહે છે, મરી જાય છે, કશું પાછળ રહેતું નથી. લોકો બીજા બધા ઉજાણી કરે. પણ ભગવાનને જેનું લેવું હોય એનું લે છે. ભગવાન તો નિસ્પૃહી છે. આ સોનાના સિંહાસન પર બેઠા પછી એમને મોટપ નથી, એમને માન નથી. આપણને કોઈક અમથો હાર પહેરાઈ જાય તો એમ થાય હું બરાબર છે. એમને માન નથી, મોટપ નથી. સોનાના સિંહાસનમાં બેઠા છે. પણ શું કરવા એમણે આ લીધું? તો કઈ એનું હેત જોઈને આભાર, પહેર્યા ઘરેણા જગતના આધાર. હેત જોઈને લીધું છે. કયા યજમાન છે ભાઈ? સ્વામી કેટલાક જણા છે? ફટાફટ બોલો. બીજું કોણ? ગૌરાંગભાઈ. પછી જેને જેને સોનું આપ્યું જરા ઊભા જ થાવ, દર્શન તો કરું. ઊભા થાવ એટલે ખબર પડે. બધા તાળીઓના નાદથી વધાવો. ઊભા થાવ, ઊભા થાવ. જેને જેને આપ્યું ઊભા થાવ ને. આ 1 2 3 4 5 6 બધા જેને નહીં આપ્યું આપણે બધા એમને તાળીઓના નાદથી વધાવો. હાથ ઊંચા કરીને તાળી પાડો. સંતો તાળી પાડો. કારણ કે જગતના આધારમાં હેત જોઈને અપાય છે. આ કઈ એમને નથી થતું. ડભાણના યજ્ઞમાં સૌથી પહેલું ઘરેણું જીવુબાએ આપ્યું છે. દાદા ખાચરના બેને આપ્યું. ભારે ભક્ત મોટા જીવુબાઈ, ભક્ત રાજબાઈ નીવડાઈ, એને હેત હરી માતે બહુ
જાણે સત્સંગમાં વળી સહુ, જેનું હેત હોય ને એ દેખાયા વગર રહે નહીં. અમને જ્યારે કોઈ મળે ને ત્યારે ખબર પડી જાય, આંખોમાં જોઈએ ને એટલે તરત ખબર પડી જાય. આંખો કો ભી જુબા હોતી, આંખોને પણ છે ને જીભ હોય છે, તરત કહી આપે કે આની આંખ કપટવાળી છે, આની આંખ નિર્દોષ છે, આની આંખમાં ભાવ છે, આની આંખમાં પ્રેમ છે, આની આંખ કરડી છે, આની આંખ બહુ સરસ એકદમ નિર્દોષ નિષ્કપટ ભાવના વાળી છે. એના કડા કનકના ભારી, શોભે સુંદર તે સુખકારી. હતા 2400 ચિત ચોર, પહેર્યા પ્રીતે સુધર્મ કિશોર. એને કડા આપ્યા. કેટલા ના હતા ખબર? કેટલો ભાવ લખ્યો છે આમાં? હતા 2400 ચિત ચોર, પહેર્યા પ્રીતે સુધર્મ કિશોર. 2400 હતા. અત્યારે સોનાનો ભાવ શું છે? 85, 90,000. 90,000 રૂપિયાનો ભાવ છે. તે દિવસે 8 રૂપિયે તોલો સોનું હતું. 2400 ગુણ્યા 8, શાસ્ત્રી કેટલા ના થાય? ગણી નાખો. અલૈયા ખાચર ના હેતયાણી, પહેર્યા સાંકળા સારંગ પાણી. હતા 1800 તેઓ, પહેર્યા પ્રભુ રાજી થઈ તે. આ બધા યજ્ઞમાં આયા છે. કયા ગામમાં? જરા જોરથી બોલો. કયા ગામમાં? ડભાણમાં. ડભાણમાં આયા છે તો ખાલી એમને નથી આયા હાથ હલાવતા. ચાલો યજ્ઞ થાય છે એટલે જઈશું જમીન પાછા આવીશું, કંકોત્રી આવી છે, એવો કાર્યક્રમ નથી. આવ્યા છે તો ભગવાન માટે કંઈક લઈને આવ્યા છે. એક જણા 1800 ચિત્ત ચોર કડા લાયા છે. કેટલા થાય? કેટલા ના થાય? અત્યારે ગણો સ્વામી. 2400 વાળો કાર્યક્રમ અત્યારનો કેટલાનો થાય? 2400 ગુણા 90,000. ખાચામાં ચર અવસ્થાની ઉતરી, પ્રસન્ન થયા પેરી શ્રી હરિ. 1200 હતી બહુ સારી, પેરી ગણે તે ગિરધારી. બહુ સરસ મજાની 1200 રૂપિયાની હતી. મહારાજે એને પ્રેમથી ધારણ કરી. 21.5 કરોડ. આ બાજુની 2-4 સોસાયટી આવી જાય. આવી જાય કે ના આવી જાય? બાજુની 1-2 સોસાયટીઓ આવી જાય. લ્યો, આપણે તો અત્યારે એવું સમજીએ છીએ કે આપણે આપીએ છીએ. આપણે કઈ આપતા નથી. બધું શ્રીજી મહારાજ જેને ઈચ્છે એનું લે છે. દાદા ખાચર અતિ ઉદાર, પહેર્યા તોડા પ્રભુ કરી પ્યાર. દાદા ખાચર અતિ ઉદાર છે. સ્વામીએ બધાના ગુણ લખ્યા છે. જેવો માણસ એવો ગુણ લખ્યો. એ બરાબર મારી સામે જુઓ, આવનારા આવશે. દાદા ખાચર અતિ ઉદાર છે. ઉદાર હોય ને, સંતોએ જેવા અનુભવ્યા એવા લખ્યા છે. દાદા ખાચર અતિ ઉદાર, પહેર્યા તોડા પ્રભુ કરી પ્યાર. એને તોડા ધરાયા. 800 સોનું રૂડું જગે, શોભે સુંદર તે બેઉ પગે. બેઉ પગે સરસ મજાના તોડા મહારાજને ધારણ કરાવ્યા. દાદા ખાચર કેવા છે? ઉદાર છે. કેવા છે? બોલો તો. ઉદાર છે. એના કે 500 સાધુ રહે છે, 1000 સાધુ રહે છે. એને ઘેર હજારો હરિભગત ભેગા થાય છે. દરબારગઢ તે દિવસે આવડો મોટા મંદિરના જેવડું ફળિયું નહીં હોય, એમાં બધા રે. મહિમા રાખી હાથ જોડીને ઊભું રહેવાનું, ઉદારતા રાખવાની. દભાણના યજ્ઞમાં એક તોડા લાયા મહારાજ માટે. કેટલાના લાયા? 800 રૂપિયાના. કેટલાના? 800. બધાનું છેલ્લે હિસાબ પૂછીશ કોણ કેટલાના લાયા. કથમ બરાબર ચોક નહીં. ભારે ભક્ત તે તો લાડુબાઈ, પહેર્યો કંદોરો વાલે રાજી થાઈ.
સાત સોનું સોનું સરસ શોભે, જોઈ જોઈ ભક્ત મન લોભે. સાત સોનું સોનું હતું કંદોરામાં. સ્વામિનારાયણ ભગવાનનો એક પ્રતાપ તો તમે જુઓ. ભગવાનની હાજરીમાં ખાલી દભાણમાં 15 દાડાનો યજ્ઞ થયો. હરિભક્તો કેવા ભાવથી કેવું લઈ આવ્યા. સ્વામિનારાયણ ભગવાનના પ્રગટપણાનું ઐશ્વર્ય તો તમે જુઓ. કોઈને 3 રૂપિયાનો કંદોરો નથી મળતો. અત્યારે કોઈ બહાર પૂછવા જાઓ કે લાવો 3000 નો કંદોરો, તો કે બહાર જા એમ કે. આપણને કોઈ કંદોરો માગવા જજો. જો સામાન્ય માણસો જાય, કોઈક સંતો જાય ને તો અમને એવું કે સ્વામી હમણાં નહીં, પછી આ વર્ષે તો કપા નહીં થયો, આ વર્ષે તો તલ નહીં થયા, આ વર્ષે તો બહુ માથાકૂટ છે, હમણાં તો બજાર બહુ ધીમું ચાલે છે. સુમલો ખાચર તે સુજાણ, વેઢ પહેરાવ્યો વાલાને મીઠી વાણ. સોમલા ખાચર આવ્યા મહારાજને, મહારાજ મારો વેઢ લો ને. મીઠી વાણીથી એમણે મહારાજને વેઢ પહેરાવ્યો. કેટલાનો હતો? 1 સોનો હતો તે નંગ, શોભે રસિયોજી અંગો અંગ. 100 રૂપિયાનો વેઢ પહેરાયો સોમલા ખાચર. સુરા ભક્તે દરભાવતી જઈ, વેઢ પહેરાવ્યો વાલાને રાજી થઈ. હતા 100 સોના વેઢ એ સારા, પેરી પ્રીતમજી લાગે પ્યારા. ભગવાનને 2 સોનાના વેઢ પહેરાયા સુરા ભગતે. કયા ગામના હતા સુરા ખાચર? લોયાના. હું તમને એટલા માટે આ રિપીટેશન સામે બોલાવડાવું છું, તમે કથામાં બેઠા તો પાછું યાદ રહે ને. હમણાં પ્રસંગ પતશે એટલે જય જય મહારાજ આવજો. જમ્યા કેશવજીઓને તમે બોલાયા હતા, બહુ બધા પડી ગઈ. શું બનાવ્યું છે સ્વામી જમવાનું? હે અહીં મારી સામે જુઓ. મોહનથાળ, ફૂલવડી, પૂરી, મઠો, પાપડ. લ્યો, હવે તમારે શું યાદ રાખવાનું? મોહનથાળ, પૂરી, મઠો, પાપડ, ભજીયા એ યાદ રાખવાનું નથી. યાદ શું રાખવાનું છે ખબર છે? સુરા ખાચરે દરભાવતી જઈ, વેઢ પહેરાવ્યો વાલાને રાજી થઈ. હતા 100 સોના વેઢ એ સારા, લાગે પ્રીતમજીને બહુ પ્યારા. 2 વેઢ પહેરાયા 100 સોના. મૂળ ભાઈ નો વેઢ વાલે પહેરી, શોભે લટકા કરતા લેરી. નાજા ભક્તનો વેઢ વાલે લઈ, પહેર્યો પ્રીતે તે રાજી થઈ. કાળા ભક્તનો વેઢ તે સારો, પહેરી શોભતા ધર્મ દુલારો. અમૂલાબાઈનો વેઢ પહેરી, શોભે સુંદર તે સંતપતિ. અમરબાઈએ હતી હેત લાવી, વેઢ પહેરાવ્યો ભક્તિ કરી ભાવી. જીવા ખાચર અતિ ઉદાર, વેઢ પહેરાવ્યો વાલાને કરી પ્યાર. હમીર ખાચરનો વેઢ વાલે, પહેર્યો ધીરે રહી ધર્મ લાલે. હમીર ખાચર હતા, એ વેઢ લાયા, થોડો કડક હશે, ધીમે રહીને પહેર્યો. માતરા ધાંધલ તે મરમાળો, દાદા ખાચરના સગા. વેઢ પહેરાવ્યો વાલાને રૂપાળો. સુરવાળ જામો તે સાર, પહેરાવ્યો ભગે મૂળે કરી પ્યાર. ભગાને મૂળા ભગત હતા પીઠવડીના. સરસ મજાના મહારાજ માટે સુરવાળ અને જામો લાવ્યા. એ કેટલાના હતા ખબર છે? 200ના 2 વસ્ત્ર તે સારા, પહેર્યા હરિએ લાગે અતિ પ્યારા. 200ના હતા. 200 ગુણ્યા 200ના હતા. 200 રૂપિયાના વસ્ત્ર, જામો અને સુરવાળ. ભગાને મૂળા પીઠવડી વાળા લાયા. માથે સોનેરી રેટો તે શોભે, જોઈ જીવનને મન લોભે. 17-18 નો તે તો હતો, વાલાને તે અતિશય શોભતો. 17-18 રૂપિયાનો ફેટો. સ્વામિનારાયણ ભગવાન છે. લો જુઓ તો ખરા તમે.
ડભાણનો 15 દાડાનો યજ્ઞ, મણ ઉપર તો ખાલી સોનું હરિભક્તો ભેટ લાવ્યા છે એવું લખ્યું છે. આ તમે કિંમત ગણો. નવા નગરે તે તો વણાવ્યો, હરિભક્તોએ હરિને બંધાવ્યો. નવાનગર જામનગર પાસે ત્યાં વણાવીને લાવ્યા. બાંધ્યો કેડે તે તો એક રેટો, નાખ્યો ખભે તે સુંદર ફેટો. ભગવાને કેડે બાંધ્યો છે રેટો અને ખભે નાખ્યો. 100 સોના 2 વસ્ત્ર તે તો હતા, વાલાને તે તો અતિ શોભતા. બાજુ બંધ 2 ઉચિત ચોર, તેને લટકે તે સુંદર બોર. બાજુ બંધ 2 કર્યા અને બોર લટકાયા છે. લાવ્યા પૂજોવનો 2 ભાઈ, પેરી પ્રસન્ન થયા સુખદાયી. પૂજાભાઈ અને વનાભાઈ લાવ્યા. કાશીદાસના ચોકડા કહીએ, તેને સંભાળીને સુખ લઈએ. એ કાશીદાસ પટેલ આવ્યા, બોચાસણ ગામના મોટા પાટીદાર હતા. સર સયાજીરાવ ગાયકવાડના મહેલમાં આગેવાન પાટીદારો જે ગણાતા એ પૈકીના કાશીદાસભાઈ બોચાસણ ગામના હતા. અને આવ્યા, ચોકડા લાયા. ચોકડા 2 ઘોડાને ઘોડીઓને પહેરાવાના ચોકડા લાવ્યા. સાના હતા? હતું 100 સોનું તે એક નંગ, પેરી પ્રભુ શોભે અંગો અંગ. એવા વસ્ત્ર ઘરેણાને પહેરી, શોભે સુંદર તે રંગ લેરી. સુરતના સતસંગીના નામ, કહું સાંભળો પુરુષ અને વામ. એ લાવ્યા શણગાર શ્રીહરિને કાજ, જોઈ રાજી થયા મહારાજ. ગામ ડભાણમાં દયા કરી, અતિશય શોભ્યા છે મારો વાલો શ્રીહરિ. ભાઈ ચંદ ભાઈનું તે જાણો, પલાણ તે 1500 નું પ્રમાણો. પલાણ લાવ્યા, ઘોડા ઉપર મૂકી એના પર બેસાય. આજે એમાં બેઠા છીએ ચાદર પાથરીને. પલાણ ઘોડા ઉપર મૂકવાનું. કેટલાનું આવ્યું? 1500 નું. ભાઈચંદ ભાઈ લાવ્યા. સ્વામિનારાયણ ભગવાન માટે ભાઈચંદભાઈએ 2 થી 3 વાર મુગટ કરાવ્યા છે. વડતાલના અક્ષરભુવનમાં કુશળ કુંવરબાઈએ જે ધરાવેલો જે મુગટ છે એ સુરતથી ભાઈચંદભાઈ તૈયાર કરી અને ધરમપુર લઈ ગયા હતા. ધરમપુરની અંદર શ્રીજી મહારાજ 1 મહિનાથી વધારે રોકાયા. હાથી ઉપર ભગવાન સ્વામિનારાયણની સવારી નીકળે ત્યારે ભાઈચંદભાઈએ એ માથા ઉપર શ્રીજી મહારાજના મસ્તક ઉપર સુરતથી લાવેલો એ સરસ મજાનો સુવર્ણ જડિત મુગટ મહારાજને ધરાયો છે. 1500 નું પલાણ લાયા. વિક્રમ સંવત 1866 ની વાત છે. હતું 100 ને રહ્યું સારું, શોભે રોજે ઘોડે લાગે પ્યારું. રોજો ઘોડો મહારાજની સાથે હતો. રોજો નામનો ઘોડો, ઘોડાનું નામ નથી, આ રોજો ઘોડાની જાત છે. માણકીએ ઘોડીનું નામ નથી, માણકીએ ઘોડીની જાત છે. સ્વામિનારાયણ ભગવાન પાસે 3 માણકી ઘોડી હતી. અલગ અલગ ઘોડીઓના નામ છે. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, તાંજણ તીખી વાંગડીનો ઘણો તાલ. તાજણ, તીખી, વાંગડી, ભૂતળી આ બધી ઘોડીઓની જાત છે. રોજે ઘોડે મહારાજ તે દિવસે બેઠા છે. કયા ગામમાં? મારે એક સાથે જવાબ દો. કયા ગામમાં? ડભાણમાં. ડભાણને યાદ કરો એટલા માટે કે આપણે ડભાણના યજ્ઞની અત્યારે કથા કરી રહ્યા છીએ. ગોવિંદભાઈ ઘોડાનું તાવીત લાવ્યા 1200 નું કરી પ્રીત. સ્વામિનારાયણ ભગવાન છે એ ભગવાનના ઘોડાનું તાવીત 1200 રૂપિયાનું હતું. એ ભગવાન કેવા? ઘોડાનું તાવીત 1200 રૂપિયાનું. વિચાર તો કરો. એના હરિભગત
જે ઘોડા ઉપર સ્વામિનારાયણ ભગવાન બેહવાના હોય એ ઘોડાના તાવીતને કરીને લાવ્યા. જીભાઈ લાવ્યા જોઈ મન લોભે, ઘોડે ડુમચી સોનાની શોભે. જીભાઈ હતા ખંભાતની બાજુમાં ગુડેલ ગામ છે, ત્યાંના વણાર હતા. એ સોનાની સરસ મજાની ડુમચી લાવ્યા. વળી ડુમચી રૂપાની હતી, કૃષ્ણ દા લાવ્યા તી શોભતી હતી. એક સોની વળી રૂડી શોભતી સુંદર તેહ. પુરુષોત્તમ ઘોડાના ઝાંઝર લાવ્યા સુંદર તે મનોહર. 3 સોના ચાંદી રૂડી ચળકે, કરે ઘોર ઘૂંઘરી એમાં લટકે. પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ માટે હરિભગત હતા. એ કોઠારીને પહેરાવો. હા કોઠારી. ઓય કેશવદાસ ઉભા થાવ બાપા. વડતાલ મંદિરના ચેરમેન આયા છે. સ્વામીને તાળી પાડો જોરદાર. વળી પેગડા લાવ્યા પુનિત, ચાંદીના ચળકે રૂડી રીત. એક સોના સરસ હતા તે, બેઉ પેગડે મોર શોભે તે. પેગડા પગમાં ગાલવાના પેગડા આવે ઘોડાના, એ મોરથી બનાવેલા હતા, ચાંદીના હતા. અને અંબારામ લાવ્યા તે ચોકડું, ચળકે તો ચાંદીનું તે રૂડું. 150 હતું વળી તે, લાવ્યા સુંદર કરી સ્નેહ. દાદો ભાઈ લાવ્યા કલંગી, ઘોડાના માથે શોભે ત્રિભંગી. કલંગી લાવ્યા ઘોડાના માથે આમ કરીને મૂકવાની. એક સોની હતી તે સુંદર, મણી જડિત તે મનોહર. મણી જડિત લાયા લો, ઘોડાના માથે મૂકવાની સરસ મજાની ત્રિભંગી. 3 વખત આમ દેખાય એવી સરસ મજાની કલગી લાવ્યા. નારણ લાવ્યા મોવાડો રૂપાળો, મોવડો રૂપાળો. ઘોડાને સુંદર શોભે શોભાળો. 250 હતો વળી શોભે ઘોડાને મોવડો તે. મોઢા ઉપર પહેરાવાનું એક સાધન મોવડો કેમ, આમ ઘોડાને મોઢે પહેરાવાનું સાધન હતું. એ નારાયણભાઈ હતા, એ લાવ્યા. 250 હતો. મોતી સાપ બધો પોશાક લાવ્યા. કિનખાબનો હતો. કિનખાબ નામનું સરસ મજાનું, જેમ રેશમ આવે, જેમ શાર્ટીન આવે, જેમ મખમલ આવે, એમ કિનખાબ આવે. મલમલ આવે એમ કિનખાબ આવે. હતો 500 મનોહર, પેરી શોભતા તે નટવર. લાવ્યા ઘરેણું ગોવિંદભાઈ, ગળે પેરી દુગદુગી સુખદાઈ. દુગદુગી નામનું ઘરેણું ભગવાનના ગળામાં પહેરવા માટેનું ગોવિંદભાઈ લાવ્યા. કેવું હતું? 16 વલું સુવર્ણનું હતું એ, રૂડી 300ની હતી તે. 300 રૂપિયાની દુગદુગી હતી, ગોવિંદભાઈ લાવ્યા. રૂપચંદે ઉતરી તે લાવી, વાલાને અતિ પ્રીતે પહેરાવી. રૂપચંદભાઈ હતા સુરતના, ઉતરી લાવ્યા મહારાજને ગળામાં પહેરાવાની. હતી 1200ની બહુ મોટી, 1200 રૂપિયાની ઉતરી હતી. લાજે કામ શોભા જોઈ કોટી. જાદવજીનું માદળિયું પહેરી, સુંદર શોભે લેર ખડો લેરી. હતું 300નું તે તો ભલ્યું, ગાંઠું હીરે સુવર્ણ 16 વલું. જાદવજી ભાઈ હતા સુરતના, માંદળિયું લાવ્યા, ભગવાનને પહેરાયું. 300 રૂપિયાનું હતું, 16 વલા સોનાનું હતું. નરોત્તમે ડભાણમાં આવી, ચાંદીની ચાખડી પ્રભુને પહેરાવી. ચાંદીની ચાખડી નરોત્તમભાઈ હતા, એમણે પહેરાવી. સુરતના હતા. સોનાના મોગરે હતા ફૂલ, એક સોની હતી એ અમૂલ. એને ચારે બાજુ સોનાના ફૂલ હતા. આ ચાખડી હોય, આ જેમ મોજડી છે એમ ચાખડી હતી.
પણ એને સોનાનો મોગરો ને ચારે બાજુ ફૂલ હતા, એ સોનાના કરેલા હતા. એવી સુંદર મજાની ચાંદીની ચાખડી લાવ્યા. લલ્લુભાઈની પહોંચી કરી પ્યાર, બાંધી જમણે હાથે તહેવાર. લલ્લુભાઈ પહોંચી લાવ્યા, જમણે હાથે મહારાજને બાંધી. 200ની હતી. લક્ષ્મીચંદભાઈ પહોંચી લાવ્યા, એ 200ની લાવ્યા. ગંગાદાસની મોતીની માળા, પ્રભુ પહેરીને લાગે રૂપાળા. મોતીની માળા ગંગાદાસભાઈ લાવ્યા છે, સાચા મોતીની. કેટલાની હતી? 200ની. બહુ મોટા તે મોતી, ઝળકે લાગે કોટી રવિ જ્યોતિ. અત્યારે ચાઇનીઝ મળે છે એવા નહીં, ઓરિજિનલ હતા. 200 રૂપિયાના મોતીની માળા. સૂરજરામ તોરો સોનાનો લાવ્યા. પાગ ઉપર સરસ મજાનો ઝળકે એવો લાવ્યા. 100નો હતો. પિતાંબર જવ માળા લાવ્યા. 125ની હતી. ઘેલાભાઈ કંદોરું કરીને લાવ્યા, મહારાજને કમરે બાંધ્યો. 100 રૂપિયાનો હતો, ઘુઘરીઓ વાળો હતો. તાપીદાસ નામના હરિભગત આવ્યા, એ સરસ મજાનો ગુચ્છ લાવ્યા, મહારાજને જમણે કાણે ધરાયો. આપણી સભામાં આપણા વડતાલ ગાદીના આપણા ધર્મના વડા ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ લક્ષ્મીનારાયણ પીઠાધિપતિ પધારી રહ્યા છે. આપણે સભામાં બધા ઊભા થઈ જઈએ, મહારાજનું સ્વાગત કરીએ. હું ધૂન બોલાવું છું, બધા ઊભા ઊભા તાળી પાડીને ધૂન બોલજો. હરે ભજો સ્વામિનારાયણ ભગવાન માટે વસ્ત્ર લાવ્યા, અલંકાર લાવ્યા. એનું શું થયું? પૂજા શ્રી સહજાનંદ સ્વામી, દુઃખ દારિદ્ર્યને નાખ્યું વામી. એનું દુઃખ ગયું, એનું દારિદ્ર્ય ગયું, એના જન્મ મરણના ફેરા ગયા. એને ફરી ફરીને માતાના ગર્ભમાં ના આવવું પડે એવી પ્રગટ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના એને દર્શન થઈ ગયા. વસ્ત્ર વાહન અલંકાર હતી, પૂજા પ્રીત કરી સંતપતિ. પુષ્પ ચંદન અત્તર ને હાર, પૂજા સુરતી જને કરી પ્યાર. મહારાજને પુષ્પથી પૂજા, ચંદને પૂજા, અત્તરે કરીને પૂજા. થાળ કરાવ્યા એમણે હતી, જમાડ્યા સંતને પ્રાણપતિ. પ્રાણપતિ ભગવાન શ્રી હરિને જમાડ્યા, સંતોને જમાડ્યા રસોઈઓ આપીને. રસોઈઓ પરંપાર આપી છે, કહેવાય એવી નહીં. હવે આટલા બધા ઘરેણા આવ્યા પછી શું થયું? એવા વસ્ત્ર ઘરેણાને પહેરી, ચડ્યા રોજે ઘોડે રંગલેરી. ફરે જગનમાં જગન્નાથ, શ્રી સહજાનંદ સુખપાથ. જગનમાં ફર્યા મહારાજ 15 દિવસ સુધી. 15 દિવસ સુરતના હરિભક્તો અને બહાર ગામના બધા હરિભક્તોએ અલગ અલગ ઘરેણાઓ લાવી મહારાજને ધરાવ્યા. અને મહારાજે દરરોજ જુદા જુદા ઘરેણા અને વસ્ત્રો પહેરી રોજે ઘોડે ચડી અને બધાને દર્શન આપ્યા છે. ધન્ય ધન્ય એ ડભાણ ગામ, લેતા પાવન થઈ એ નામ. ધન્ય ડભાણ ના એ જન, જ્યાં પ્રભુ રહ્યા રાત દન. ભગવાન સ્વામિનારાયણ બહુ મોટો મહાવિષ્ણુ યાગ કરી અહિંસામાં યજ્ઞનું સ્થાપન કર્યું ભગવાન સ્વામિનારાયણે. અને 15 દિવસ સુધી અદ્ભુત લીલા કરી ભગવાને. એ ડભાણ ગામને ધન્ય છે. અતિ ભાવે ભર્યા નર નાર, જેના પ્રેમ તણો નહીં પાર. ભાવવાળા બધા કેમ કરે? હાથ જોડીને ઉભા રહે. જોડો તો આમ હાથ જોડીને ઉભા રહે. અદબ ના વાળે, પાછળ હાથ ના રાખે. કેમ કરે? હાથ જોડીને ઉભા રહે. રૂડા વિષ્ણુદાસ હરિશરણ, રૂગનાથ બેરાય જીત્રણ. વિષ્ણુદાસની ભક્તિ લોયાના 3જા વચનામૃતમાં મહારાજે વખાણી છે. હાથ જોડીને ઉભા રહે, ભગવાનના શરણે રહે. પ્રાગદાસ, શંભુદાસ, કાનદાસ, નારાયણદાસ, ગોવિંદભાઈ, કાશીભાઈ, અવલબા, 3 દત્તભાઈ, જગન્નાથ, જે પાછળથી ભગવાન સ્વામિનારાયણના રાઇટર થયા અને સંત બન્યા. સુકાનંદ સ્વામી, મયારામ, કુબેરજી, પ્રભુરામ, નિર્ભયરામ, ગોવિંદ, પ્રેમદત્ત, હરિકૃષ્ણ, કુશળજી, દયારામ, શિવાભાઈ, તખતાભાઈ,
અમુલાબાઈ, ગુલાલબાઈ, સાકરબાઈ, કાળાભાઈ આદિ બાઈ ભાઈ આ બધાએ સ્વામિનારાયણ ભક્તની દબાણના યજ્ઞમાં સેવા કરી. જમ્યા ઘેર ઘેર ઘનશ્યામ પુરુષોત્તમ પૂરણ કામ. ભગવાનને બોલાયા, અમારા ઘેર પધારો. ભગવાન એમને ઘેર પધાર્યા. ચરણારવિંદ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં 16 ચિહ્નો છે. મહારાજ પુરુષોત્તમ નારાયણે ચિહ્નો પાડી આપ્યા. જગનમાં બહુ ઘી હોમ્યું અપાર. હજારો દ્વિજ બ્રાહ્મણો જમ્યા. મોટી વેદી કરી હતી. એના ઉપર બેઠા ભગવાન. એના ઉપર બેઠીને લાખો હરિભક્તોને દરરોજ દર્શન આપ્યા. ત્યાં વડ છે, વડે હિંડોળો બાંધ્યો. એના ઉપર સ્વામિનારાયણ ભગવાનને ઝુલાવ્યા છે. સુખસાગર સહજાનંદ સ્વામી મહારાજ સુખપાલમાં બેઠા છે. આખા યજ્ઞમાં ફર્યા છે. એક બે ઘોડા ને બધા કાઠી ભક્તો, દરબાર ભક્તો અને જે ઘોડા રાખતા હતા બધા ભક્તો ઘોડા લાવ્યા. એની ઘુમર કરે. ઘોડાને ચારે બાજુથી બધી એક સાથે ઘોડાને સાથે લે, એને ઘુમર કરે અને એમાં વચ્ચે ભગવાન સ્વામિનારાયણનો રોજો ઘોડો ચાલે. નાખ્યા લાડુ તાલમાં તંત, કરી પ્રસાદી સુંદર સંત. દબાણમાં મોટું તળાવ છે. બધા જમ્યા. લાખો બ્રાહ્મણ જમ્યા. કરોડો હરિભગત જમ્યા. 10,000 થી વધારે તો સિક્યુરિટી હતા, એ બધા જમ્યા. મહારાજ કે છે તળાવમાં રહેલા જીવ જંતુઓ બાકી ના રહી જાય, એટલે એના માટે પણ આપણે લાડવા જમાડો. એ પણ ભવિષ્યમાં બધા હરિભગત થશે. હરિભગતને ઘેર જન્મ લેશે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવનું ભજન કરી અને ભગવાનના ધામમાં જશે. આ દબાણનો યજ્ઞ કેવો થયો? કર્યા દર્શન જેણે દ્રગ ભરી, પાછા ભવમાં એ નાવે ફરી. ઉડી ડમરી ગઈ આકાશ, પામ્યા દેવ થયા છે હુલાસ. ભગવાનના ચરણની રજ, ભગવાનના ભક્તોના ચરણની રજ ગઈ અને બધા બ્રહ્માંડના દેવતાઓએ એ રજને પણ પવિત્ર ગણી છે. વૃક્ષ વેલી વાહન આવ્યા કામ, તે તો પામ્યા પ્રભુજીનું ધામ. વૃક્ષ જે કામ આવ્યા એ પણ ભગવાનને પામ્યા. વેલી જે કામ આવ્યા એ પણ ભગવાનને પામ્યા. એટલે આપણા ઘરમાં કોઈ લીમડા, મહુડા, કોઈ આંબા એ ભગવાનના અર્થે અર્પણ કરવા, એના જીવનું પણ કલ્યાણ થાય. આપણા સંપ્રદાયની રીત છે. પહેલાના જમાનામાં આજથી 10, 15, 25 વર્ષ પહેલા સંતો ગામડે નામ ધર્માદો લેવા જાય કે હરિભગત ધર્માદો લખાવા આવે તો એના ઘરમાં લાકડાનું ઘર હોય, ઘરમાં રહેલા પાટડાનું પણ એ ધર્માદો લખાવતા. કેમ? તો કે એ જે જીવ છે જ્યાં જન્મ્યો હોય ત્યાં એ કલ્યાણનો અધિકારી થાય, એવો દિવ્ય દ્રષ્ટિવાળો આપણો આ સંપ્રદાય છે. જે જમ્યા જગનનું અન્ન, કરી દર્શન થયા પાવન. એવો જગન કર્યો યાવાર, કહી શેષજી ના પામે પાર. મારી એક જીભે આપણે આ પોણો કલાકમાં કથા કરીશ. શેષજીને 1000 જીભ છે. દબાણના યજ્ઞની કથા શેષ કહેવા બેસે તો પણ કહેવાય એવી નથી. જમ્યા દ્વિજ અનંત તો આજ, દીધી દક્ષિણા તે મહારાજ. કહી કહી કહીએ કેટલું, નવ કહેવાય થયું છે એટલું. કેટલું કહીએ? આ તો થોડામાં સાગરમાં, ગાગરમાં સાગર સમાવાનો છે. પણ મહત્વની વાત એ છે કે તમે સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ જે ડાકોરમાં વડતાલના મંદિરમાં બિરાજ્યા છે, એના માટે સુવર્ણનું સિંહાસન કરાયું છે. એ ભગવાનને અર્પણ કરવાથી શું થાય? તો એના મહિમાની તમને આજે મેં વાત કરી છે. ભગવાન રાજી થાય છે અને ભગવાનને રાજી કરવા માટે જ આપણે સત્સંગમાં આવ્યા છે. કેટલું કહીએ? આ લીલા સંભારી જે ગાય, તેનું સર્વ દુઃખ મટી જાય. આ લીલા સંભારી જે ગાય, તેનું સર્વે દુઃખ મટી જાય. કયા ગામની લીલા ગાય આપણે? આ દબાણની ગાય. છેલ્લા બધા યાદ રાખો, મારી સાથે બોલો ને આપણે કથાની પૂર્ણાહુતિ કરીએ. પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા, ચેરમેન સ્વામી, પીપી સ્વામી પધાર્યા છે. એકાદ બે સંતોના આશીર્વાદ થશે, પછી આપણે મહારાજશ્રીના હાથે ઉદ્ઘાટન થશે, આરતી થશે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધાર્યા છે. મહારાજ જ્યારથી વડતાલની ગાદીએ બિરાજમાન થયા
ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ડાકોરધામમાં વિરાજમાન રણછોડભાઈજી અને આપણા મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજના પાવન સાનિધ્યમાં, મંદિરના પ્રાંગણમાં ઘનશ્યામ મહારાજના સુવર્ણ સિંહાસનના એક અનાવરણનો સરસ દિવ્ય પ્રસંગ, અને આ પ્રસંગે ડભાણની અદ્ભુત લીલા શાસ્ત્રોક્ત પ્રમાણે જે રીતે વર્ણન કરેલું છે તે પ્રમાણે જેમણે આપ સર્વે ભક્તોને એ કથાનું શ્રવણ કરાવ્યું છે એવા વડતાલ શ્રી દક્ષિણ દેશ સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન સ્વામી શ્રી દેવ સ્વામી, ખાસ કરીને આયોજનની અંદર સ્થાનિક મંદિરના કોઠારી ખૂબ કર્મઠ એવા શ્રી કેશવજીવન સ્વામીને, જેમની પૂર્ણ બધી રીતે જેને ભાવ પ્રાપ્ત થયો છે એવા રામપુરા મંદિરના કોઠારી સ્વામી પીપી સ્વામી બધાર્યા છે. પૂર્વે આ મંદિરનું નિર્માણ થયું ત્યારે જે સંતના માધ્યમથી, ખાસ કરીને ગુરુજનોના આશીર્વાદથી આ મંદિરનું નિર્માણ થયું છે એવા આપણા હાલમાં કલાલી મંદિરના કોઠારી શ્રી પ્રભુચરણ સ્વામી ઉપસ્થિત છે. ઉમરેઠથી હરિગુણ સ્વામી પધાર્યા છે. ઘણા બધા સંતો છે. હરિઓમ સ્વામીજી છે, ગુણસાગર સ્વામી આદિ ઉપસ્થિત તમામ સૌ સંતો, અને હમણાં જ સંચાલક શ્રીએ આ મંદિરના સિંહાસનમાં જેમણે જેમણે સેવાઓ કરી છે એવા લગભગ તમામ યજમાનોને, ભક્તોને આવકાર્યા છે. એવા તમામ આપ સૌ ભક્તો, ડાકોર અને આજુબાજુના ગામોથી પધારેલા ભક્તો, આપ સૌને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. અમે બહુ હૃદયથી કેશવજીવન સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. સ્વામી બહુ કર્મઠ છે. વડતાલ સંસ્થા એમને અહીંયા નિયુક્ત કર્યા છે. મંડળ નાનું છે પણ સ્વામીના જીવમાં હામ બહુ છે કે ભગવાનની કૃપાથી કોઠારી થયા છીએ તો મંદિરના નિર્માણ માટે, મંદિરના વિકાસ માટે કંઈક કરવું જોઈએ. ત્યારે મને એ વાતની બહુ ખુશી છે કે એમણે જે રીતે મંદિરનું નવેસરથી રંગ રોગાન કરાવ્યું છે, નાનું મોટું રિનોવેશન કરાવ્યું છે, અને એની સાથોસાથ ઘનશ્યામ મહારાજને સુવર્ણ સિંહાસનમાં બિરાજિત કરાયા છે. માટે હું બહુ હૃદયથી આજે સંસ્થા વતી સ્વામી કેશવજીવન સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને તમને સૌને પણ ધન્યવાદ આપું છું કે તમે બધા સ્વામીની સાથે ભળ્યા હતા. સ્વામી બહુ મહેનતુ અને બહુ નિર્દોષ હૃદયના સંત છે. અહીંયા મુકાણા છે, કામ કરી રહ્યા છે. માટે તમને સૌને અમારી ભલામણ કે એ પ્રમાણે આપણે કાયમ જે પણ કોઠારીની આ નિમણૂક થઈ હોય એ કોઠારીને આપણે તન મન ધનથી સર્વ પ્રકારે આપણે મદદરૂપ થવું જોઈએ. અને એ વાતની મને બહુ ખુશી છે કે ડાકોર અને આજુબાજુના ગામોના ભક્તો જે બધા આપણા મંદિર સાથે સંકળાયેલા છે એ તમામે તમામ ભક્તોએ સ્વામીને સર્વ પ્રકારે મદદરૂપ થયા છે. માટે તમને ફરી ફરીને અમારા ખૂબ રૂડા ધન્યવાદ છે. વહાલા ભક્તજનો, સમય ખૂબ સરસ છે. આથી વર્ષો પહેલા આપણા વડીલ સંતોએ, ખાસ કરીને વડતાલ સંસ્થાએ વર્ષો પહેલા આ ડાકોર તીર્થધામ કહેવાય એટલે આપણું એક મંદિર થવું જોઈએ એવા ભાવથી આ જગ્યા સરસ મજાની સંપાદિત કરેલી. કાળક્રમે મંદિરો થયા, મંદિરોને પછી નવેસરથી જીર્ણોદ્ધારો પણ થતા રહ્યા. પણ આજે છેલ્લા 14-15 વર્ષથી આ જે મંદિરનું નિર્માણ થયું છે અને જે પ્રમાણે આ ચોક પ્રાંગણ આપણે સુંદર દેખાય છે એ જોતા ખરેખર બહુ આનંદ થાય કે વડીલ સંતોએ જે ભાવ સેવેલો હતો ને એ ભાવ આજે આપણને સાર્થક થતો હોય એવું દેખાય છે. અમે બહુ હૃદયથી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. ડાકોર નિવાસી રણછોડરાયજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે એમની કૃપાથી આપ સર્વે ભક્તો કાયમ સત્સંગમાં આ જ પ્રમાણે સેવા કરતા રહો એવી અમે હૃદયથી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. પુનઃ વાલા ભક્તજનો, શ્રીજી મહારાજની કૃપાથી સત્સંગ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામતો જાય છે. ગત વર્ષ કાર્તિક માસમાં આપણે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ બહુ ભવ્યતાપૂર્વક એની ઉજવણી કરી. આપ સૌ એના સાક્ષી બન્યા છો. ત્યાર પછી વડતાલ સંસ્થાન દ્વારા ક્રમશઃ અનેક કાર્યક્રમો થતા આવ્યા છે. દર વર્ષે વેકેશનમાં પણ બાળકો માટેની સરસ મજાની શિબિરના પણ આયોજનો થાય છે. એમાં પણ આપણા બાળકો આવી રહ્યા છે. અને આજે કહેતા બહુ આનંદ થાય કે આ વર્ષ શ્રીજી મહારાજે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે અને આચાર્ય પદનું જે સ્થાપન કર્યું છે એના 200 વર્ષ પૂરા થાય છે. ત્યારે આગામી કાર્તિક માસમાં વડતાલ ખાતે ઉજવનાર સમયામાં આ બંને ઉત્સવોની ભવ્યથી ભવ્ય ઉજવણી થશે. એમાં પણ આપ સૌ ભાગ લેજો. તો અંતમાં મહારાજના ચરણમાં મારી પ્રાર્થના, જેણે જેણે આમાં સેવા કરી છે, હમણાં સ્વામીજીએ સેવાનો અદ્ભુત મહિમા કયો છે, શાસ્ત્રોક્ત કયો છે કે સેવા કરવાથી શું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. અને એમાંય વળી જ્યારે મંદિર એ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર હોય, એના વડતાલના તાબાનું મંદિર હોય, જેનો સમર્થ ધણી હોય, જે મંદિરનો એક ઇતિહાસ હોય, એવા મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજની તમે સેવા કરી છે. માટે તમે બધા બહુ પુણ્યશાળી થયા છો. માટે આ પ્રમાણે સેવા કરતા રહેજો.
ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે. ચૈત્ર સુદ 12નો દિવસ છે. વડતાલમાં ચૈત્રી સમયો પણ ચાલી રહ્યો છે. આ બધા આપણી પરંપરાઓ છે. સ્વામિનારાયણ ભગવાને આ બધી રીત બાંધેલી છે કે સમયમાં આવવું ભક્તોએ, સમયમાં આવવું, દેવ દર્શન કરવા, કથા વાર્તા સાંભળવી, સંત સમાગમ કરવો અને નાની મોટી પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સેવા કરવી. આ બધી બાબતોથી આપણા જીવનની અંદર સત્સંગનું ઘડતર થતું હોય છે અને સત્સંગનું મહાત્મ્ય સમજાતું હોય છે. તે પ્રમાણે પણ આપ સૌ સમયમાં પણ ભાગ લેજો એવી ભલામણ વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ડાકોર નિવાસી રાજા રણછોડ રાય અને ઘનશ્યામ મહારાજની પૂર્ણ કૃપા આપ સૌ પર સદાયને માટે રહો એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.